આજે આપણો આજનો લેક્ચર શરૂ કરીએ તો ગઈકાલે આપણે એ જોયું હતું કે આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણવાના હતા એમાંથી આપણે કેટલું કવર કર્યું છે આપણે પહેલા ચેક કરીએ પછી આપણે આજનો લેક્ચર છે તે શરૂ કરીએ. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે પૂર્વફલન ઘટનાઓની અંદર જે રચનાઓ જોવા મળતી હતી એમાંથી જે પુકેસર છે એ પૂરું કર્યું, લઘુ બીજાણુધાની પૂરી કરી અને પરાગરજ છે તે પૂરું કર્યું હતું. પરાગનયન છે એ ટાઈમ લિમિટને લીધે આપણે કર્યું નતું, એ આજે કરશું. આજે આપણે શું જોવાનું તો કે આજે આપણે સ્ત્રીકેસર જોશું, મહાબીજાણુધાની જોશું, ઋણપૂત જોશું અને પરાગનયન છે તે આજે આપણે જોવાનું છે. ઓકે, તો ચાલો આજે આપણે હવે બીજી પ્રજનન ચક્રની અંદર આવતી બીજી રચના જે છે જેને આપણે સ્ત્રીકેસર કહીએ છીએ, સ્ત્રીકેસર બધા ભેગા મળીને શું બનાવે છે તો કે સ્ત્રીકેસર ચક્ર બનાવે છે, એના વિશે આપણે ભણવાનું છે. તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ આપણે. તો નોટ્સ ની અંદર શું આ લખ્યું છે પેલા તો કે જાયાંગ અથવા તો બધા જાયાંગો ભેગા મળીને જે બનાવે છે એ શું છે તો કે સ્ત્રીકેસર ચક્ર છે. તો શું શું ભણવાનું તો કે પેલા ભણશું જાયાંગ એટલે કે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરનું બીજું નામ આ લોકોએ જાયાંગ લખ્યું છે, પરંતુ આપણે છે સ્ત્રીકેસરને શું કહેતા હતા તો કે પિસ્ટિલ તરીકે ઓળખતા હતા. ચેપ્ટર નંબર 5 સ્ટાન્ડર્ડ 11. ક્લિયર બધાને? ઓકે, પછી બીજી વસ્તુ કઈ ભણવાનું તો કે મહાબીજાણુધાની જેને અંડક કહેવાય છે અને ભ્રૂણપૂટ જેને ઇંગ્લિશમાં પિસ્ટિલ, મેગાસ્પોરેન્જિયમને પાછું ઓવ્યુલ કહેવાય અને ત્રીજું જે ભ્રૂણપૂટ છે એને શું કહેવાય એમ્બ્રિયોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ ડિટેલની અંદર આજે આપણે ભણવાનું છે. જાયંગ એટલે કે સ્ત્રીકેસર એટલે કે પિસ્ટલ છે એ શું છે તો કે માદા પ્રજનન અંગ છે. બધા સ્ત્રીકેસરો ભેગા મળીને શું બનાવે તો કે સ્ત્રીકેસર ચક્ર બનાવે છે. જો પુષ્પની અંદર એક જ સ્ત્રીકેસર હોય એટલે કે આખા પુષ્પની અંદર એક જ સ્ત્રીકેસર આવેલું છે તો એને શું કહેવાય કે એક સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે સ્ત્રીકેસર ચક્રની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણી ગયા હતા કે યુક્ત અને મુક્ત સ્ત્રીકેસરી છે કેની અંદર જોવા મળે તો કે એક કરતા વધારે સ્ત્રીકેસર આવેલા હશે તો, બાકી એક સ્ત્રીકેસર જ આવેલું હોય તો એવા પુષ્પને શું કે એક સ્ત્રીકેસરી પુષ્પ તરીકે ઓળખવામાં આવે કે અહીંયા ઓર લખ્યું છે. એટલે કે કા એક સ્ત્રીકેસર હોય કા એક કરતા વધારે સ્ત્રીકેસર હોય, બંને એક સાથે ન આવે એટલી તો કોમન સેન્સ આપણે બધાને છે જ. ઘણા સ્ત્રીકેસર હોય તો એવા પુષ્પને શું કહેતો કે બહુ સ્ત્રીકેસરી પુષ્પ તરીકે ઓળખવામાં આવે એટલે કે મલ્ટી કાર્પેલરી ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો યુક્ત સ્ત્રીકેસરી કોને કહે તો કે એની અંદર જે બધા સ્ત્રીકેસરો છે તે એકબીજા સાથે જોડાયેલા હોય તેને શું કહેવાય તો કે એને યુક્ત સ્ત્રીકેસરી તરીકે ઓળખવામાં આવે, સિનોકાર્પસ તરીકે ઓળખવામાં આવે છે. અને જો બધા સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા નથી, બધા એકબીજાથી મુક્ત છે તો એવા સ્ત્રીકેસરી એવા પુષ્પને શું કહેતો કે મુક્ત સ્ત્રીકેસરી પુષ્પ અથવા તો એપોકાર્પસ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર એટલી વાત? આ તો આપણે રિવિઝન કર્યું છે ચેપ્ટર નંબર 5 નું, આમાં કઈ નવું ભણવામાં નથી એટલામાં. ચાલો સ્ત્રીકેસર વિશે હવે આપણે ડિટેલમાં ભણવાના છે. તો કે સ્ત્રીકેસર છે એ કેટલા ભાગોનું બનેલું છે તો કે જે પુકેસર 2 ભાગનું હતું એમ સ્ત્રીકેસર છે એ 3 ભાગનું છે. સર 3 ભાગોના નામ આપો તો કે ઉપરનો જે ભાગ છે પરાગાસન છે, એની નીચે આવેલો ભાગ છે પરાગવાહિની છે. શું છે? એની નીચેનો ભાગ છે તે પરાગવાહિની છે અને એની નીચે જે ફેલાયેલો ભાગ છે, ફૂલાયેલો ભાગ છે એ કયો છે તો કે બીજાશય છે. એટલે કે 3 ભાગ છે. ક્યાં કે તો કે પરાગાસન, પરાગવાહિની અને નીચેનો ભાગ છે તે બીજાશય. બીજાશયનું બીજું નામ આપ્યું છે અંડાશય. તો કે પરાગાસન છે એ છે શું તો કે જે પુકેસરનું સ્ફોટન થાય, પુકેસરની અંદર જે પરાગાશય આવ્યું એનું સ્ફોટન થાય, એમાંથી જે પરાગરજ ઉડે એ સ્ત્રીકેસર પર કઈ જગ્યાએ બેસશે અથવા તો કઈ જગ્યાએ તે આવીને ઉડીને પડશે તો કે પરાગરજ છે તે પરાગાસન ઉપર આવીને પડશે. એટલે કે પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે કોણ છે તો કે પરાગાસન છે. એની નીચેનું બીજો ભાગ છે એ કોણ છે તો કે પરાગવાહિની. પરાગવાહિની છે શું? ઓકે, તો બીજાશય છે. બીજાશયની અંદર શું છે જે પરાગવાહિની પેલા જોઈ લે તો પરાગવાહિની છે શું તો કે પરાગવાહિની છે એ પરાગાસન નીચે આવેલી ટ્યુબ્યુલ જેવી રચના છે. જે શું લખ્યું તો કે નીચે આવેલો લંબાયેલો પાતળો ભાગ છે. એની જે શું આવેલું તો કે એની નીચે છે બીજાશય આવ્યું છે. બીજાશય છે શું તો કે સ્ત્રીકેસરનો સૌથી નીચેનો ભાગ છે જે ફૂલેલો હોય છે અને જે આપણે અંડક કહે છે કઈ જગ્યાએ આવેલું હોય તો કે બીજાશયની અંદર આવેલું હોય છે. બીજી વસ્તુ કઈ આપેલી છે આપણને તો કે
જરાયુ એટલે કે પ્લેસેન્ટા છે એ બીજાશયના પોલાણમાં આવેલું છે. જરાયુ શું છે, કેવી રચના છે, એ ડિટેલની અંદર ચેપ્ટર નંબર 5 ની અંદર ભણી ગયા છે. જરાયુમાંથી શું ઉત્પન્ન થાય છે, તો કે જરાયુમાંથી મહાબીજાણુધાની એટલે કે અંડક ઉત્પન્ન થાય છે. અંડક છે એકેય હોય અથવા એક કરતા વધારે હોય અને અંડકોની જરાયુ ઉપર ગોઠવાની જે ક્રિયા છે એને શું કહે છે આપણે, તો કે એને જરાયુ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. જે ડિટેલમાં ચેપ્ટર 5 માં ભણી ગયા છે. અહીં ખાલી જરાયુનું નામ આપ્યું છે કે જરાયુ કઈ જગ્યાએ આવેલું હોય, તો કે જરાયુ છે તે સ્ત્રી કેસરના બીજાશય નામનો જે નીચેનો ભાગ છે ત્યાં આવેલું હોય છે. જરાયુમાંથી શું ઉત્પન્ન થયું, તો કે મહાબીજાણુધાની, જેને ઇંગ્લિશમાં શું કે મેગાસ્પોરેન્જિયમ, અને મેગાસ્પોરેન્જિયમ છે એ કોની અંદર આવેલું છે, તો કે અંડકોની અંદર આવેલું છે, જેને ઓવ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે. હવે બીજાશયનો જે આ પોલાણ વાળો ભાગ છે એની અંદર એક અંડક આવેલું હોય અથવા તો એક કરતા વધારે અંડક પણ આવેલા હોય છે. એક અંડક આવેલું હોય એના તમે સર ઉદાહરણ આપો ને, તો કે ઘઉં છે, ડાંગર છે, કેરી છે. આપણે કેરીની અંદર ગોટલો જોઈએ છે તો કે એક જ ગોટલો હોય એક કેરીની અંદર, એટલે એ શું છે, તો કે એક જ બીજાશય છે તે એની અંદર આવેલું છે. એટલે કે એક બીજાશયની અંદર એક જ અંડક આવેલા છે. જ્યારે પપૈયું જો, તરબૂચ જો, ઓર્કિડ્સ જો, તો એ બધાની અંદર શું છે, તો કે એક કરતા વધારે અંડકો આવેલા છે, જેને લીધે એ ફ્રૂટની અંદર આપણને એક કરતા વધારે બીજ જોવા મળે છે. પપૈયું ખાઓ તો પપૈયાની અંદર જ્યારે કટ કરો છો તો અંદર બ્લેક કલરના તમને એક કરતા વધારે વચ્ચેના ભાગની અંદર, વચ્ચેની જે સ્પેસ હોય એની અંદર તમને બીજ જોવા મળે છે. જ્યારે તરબૂચ છે તો તરબૂચની અંદર પણ આપણને એક કરતા વધારે બીજ છે એક તરબૂચની અંદર જોવા મળે. ઓર્કિડની અંદર પણ એવું હોય છે. જ્યારે ફેબેસી સોલેનેસી કુળ, ઓરોબેન્કી અને સ્ટ્રાઇગ્રાની અંદર પણ તમને એક કરતા વધારે અંડકો જોવા મળે છે. તમારું જે એનસીઆરટીની ટેક્સ્ટબુકનો આ જે પેરેગ્રાફ છે એમાં ફેબેસી સોલેનેસી કુળ વિશે, ઓરોબેન્કી અને સ્ટ્રાઇગ્રા વિશે આપ્યું નથી, પરંતુ આ ચેપ્ટરનો જે લાસ્ટ પોર્શન છે એની અંદર છે તે દર્શાવેલું છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો, સ્ત્રી કેસર કોઈક બોલે તો સ્ત્રી કેસર એટલે શું સમજવાનું, તો કે સ્ત્રી કેસર એટલે કે 3 રચના ધરાવતી રચના છે. કઈ કઈ રચના આવે બોલો તો સ્ત્રી કેસર ની અંદર? હા, પરાગાસન, પરાગવાહિની અને બીજા છે પરાગવાહિની છે. ખાસ યાદ રાખજો, પરાગવાહિની અને પરાગનલિકા વચ્ચે કન્ફ્યુઝન નહીં કરતા. પરાગનલિકા હજી આવશે. ક્લિયર? હવે જે મેઇન ભણવાનું છે એ આપણે ભણવાનું છે. તો કે આપણે એમ જોયું કે મુક્ત સ્ત્રી કેસરી, યુક્ત સ્ત્રી કેસરી એટલે શું, તો કે અહીંયા બતાવ્યું છે, પહેલા જે બતાવેલું છે શું, તો કે આ જે બતાવેલું છે તે જાસૂદનું સ્ત્રી કેસર છે એ અલગ કરીને મૂક્યું. જો નીચે લખ્યું, સ્ત્રી કેસર દર્શાવતું જાસૂદનું વિચ્છેદન પુષ્પ, એટલે કે બધા ભાગોને બીજાને દૂર કરી દીધા. પુકેસરને દૂર કરી દીધું, વજ્રપત્રોને દૂર કરી દીધા, દળપત્રોને દૂર કરી દીધા. ખાલી રહ્યું કોણ, તો કે પુષ્પાસન ઉપર આધાર પામેલું સ્ત્રી કેસર છે. જેમાં કઈ કઈ રચના દર્શાય, તો કે અંડાશય, એનું બીજું નામ બીજાશય, પરાગવાહિની અને ઉપર છે તે પરાગાસન. બાજુની અંદર જે આકૃતિ આપેલી છે એ શું છે, તો કે બાજુની અંદર જે આકૃતિ આપેલી છે તે છે અફીણની. જો અહીં નીચે લખ્યું અફીણની આકૃતિ છે, જે પાપાવર તરીકે એને ઓળખે છે. એમાં શું છે, તો કે એક કરતા વધારે સ્ત્રી કેસર છે, પરંતુ કેવા છે, તો કે એકબીજાથી યુક્ત છે, એટલે કે એકબીજા છે તે જોડાયેલા સ્ત્રી કેસર છે આપણને જોવા મળે છે. એટલે અહીંયા યાદ શું રાખવાનું, પાપાવર યુક્ત. ક્લિયર? આ આકૃતિ છે એમાં શું યાદ રાખવાનું, પાપાવર યુક્ત. એની બાજુની અંદર જે સી આકૃતિ આપેલી છે શું, તો કે ચંપા નામનું જે પુષ્પ આપણે જોઈએ છીએ એની અંદર જે સ્ત્રી કેસર છે એ બધા દર્શાવે છે. બધા સ્ત્રી કેસર છે પણ કેવા છે, મુક્ત છે, જેને આપણે સાયન્ટિફિક નેમની અંદર શું કે માઇકેલિયા તરીકે ઓળખીએ છે. ઇંગ્લિશની અંદર માઇસેલિયા કે કોક માઇકેલિયા કે. તો યાદ શું રાખવાનું, માઇકેલિયા, આમાં માઇકેલિયા લખ્યું એટલે માઇકેલિયા લખો, માઇકેલિયા મુક્ત. એમ એમ. ક્લિયર? કઈ રીતે યાદ રાખવાનું, એમ એમ. એમ ફોર માઇકેલિયા, એમ ફોર મુક્ત. ક્લિયર એટલી વાત? આકૃતિ કઈ છે, તો કે આ જે સી નંબરની છે તે. હવે જે અહીંયા આપ્યું છે શું, તો કે આપણે બધા પુષ્પ જોવાના છે એની કરતા ઊંધું આપ્યું છે, જેમાં અધોમુખી અંડકનો રેખાંકિત ભાગ દર્શાવેલો છે. આપણે બધા જોવાના છે અલગ છે. આમાં શું દર્શાવ્યું છે, તો કે આપણે લાસ્ટમાં ભણશું. અત્યારે આ આકૃતિ સ્કીપ કરીએ છીએ, કેમ કે જે મેઇન કન્સેપ્ટ મારે બિલ્ડ કરવાનો છે એ નીચે આપ્યો છે. જો આ પહેલા ભણશો તો તમે આમાં અટવાશો. એટલે મેઇન કન્સેપ્ટ જે આપણે ભણવાનો છે અહીં નીચે છે, પછી આપણે ઉપર નીચે આકૃતિ છે એ જોશું. હા, પિસ્ટલ બધા ભેગા થઈને શું બનાવે છે, તો કે જાઇનોસિયમ બનાવે. જાઇનોસિયમ એટલે સ્ત્રી કેસર ચક્ર.
ક્લિયર? હવે એમાં જો બ્લુ કલર થી આઉટલાઈન દોરેલી છે એ આપણને ખબર છે કે સ્ત્રી કેસર ચક્ર, આપણે સ્ત્રી કેસર છે. હવે સ્ત્રી કેસરનો નીચેનો જે ભાગ છે એ શું છે? તો કે નીચેનો ભાગ છે એને બીજાશય તરીકે આપણે ઓળખીએ છીએ. બીજાશય અત્યારે ખાલી જે આ લેફ્ટ સાઈડ લખેલું છે એ જ જોવાનું છે. જો એ જ લખું છું એ જ જોવાનું છે. રાઈટ ની સાઈડ જે ઉપર લખ્યો છે એ આપણે ત્યાં જોવાનું નથી, થોડીક વાર રહીને. તો કે બ્લુ કલરની જે આપણને લાઈન બતાવી છે એ છે બીજાશય. બીજાશયની અંદર આપણે કીધું કે બીજાશયની અંદર શું આવેલું હોય? તો કે બીજાશયની અંદર છે તે જરાયુ આવેલો હોય છે. ક્લિયર છે બધાને? એટલું યાદ છે? બીજાશયની અંદર જરાયુ હોય ને એની અંદર શું ઉત્પન્ન થાય? તો કે એની ઉપર અંડક છે તે ઉત્પન્ન થાય છે. તો આપણે હવે પેલા અંડક વિશે થોડીક માહિતી મેળવ કે અંડક છે શું. તો એમાં જે આપણે ગ્રે કલરની લાઈન બતાવી છે, ગ્રે કલરની બે આઉટલાઈન છે, જો અહીંયાથી રેડ કલરની લાઈન થી થોડુંક રાઉન્ડ કરું છું એટલે તમને અંદાજો આવશે હું શેની વાત કરું છું. તો કે જો આ ઓરેન્જ કલરથી આપણે રાઉન્ડ કર્યો, એ બે તમને લાઈન બતાવી છે બધાને. અંડકાવરણો છે, એટલે કે અંડકની ફરતે જે આવરણ આવેલું એને શું કહેવાય? અંડકાવરણો તરીકે ઓળખવામાં આવે છે. અંડકાવરણની અંદર જે આવેલું છે એ શું છે? તો કે આખું ભ્રૂણપૂટ છે, જે તમને હાઇલાઇટ કરેલું ભાગ બતાવી છે પર્પલ કલરનો, એને શું કહેવાય? ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય કે એમ્બ્રિયો સેક તરીકે એને ઓળખીએ છીએ. એની વિશે આપણે ડિટેલમાં ભણવાના છીએ, પણ અત્યારે એની ચર્ચા આપણે કરતા નથી. અત્યારે ખાલી એની અંદર કઈ કઈ રચના આવેલી છે એ જોઈએ. પછી અહીંયા નીચેની સાઈડ હું આ રીતે ઓરેન્જ કલરનું ઘાટું નિશાન કરું છું, જેમાં ગ્રીન કલરની લાઈન છે બહાર નીકળેલી છે. એ છે શું? તો કે જરાયુ છે. જરાયુ ઉપરથી શું નીકળે છે? તો કે અંડક નીકળે છે. રેડી? ક્લિયર થાય છે બધાને કે જરાયુ કઈ જગ્યાએ હોય? ખબર પડી બધાને? ઓકે. હવે એ જરાયુ ઉપરથી તમને એક લાઈન નીકળતી બતાવી છે ગ્રે કલરની, જેમાંથી મેં આ જે ગ્રે કલરની લાઈન બતાવી બધાને, તો કે એ અંડનાલ છે. એ શું કરે છે? તો કે આખું જે અંડક છે તેને જરાયુ સાથે જોડવાનું કાર્ય કરે છે. રેડી? હવે આ થઈ ગયું અંડક, આ થઈ ગઈ અંડનાલ. તો કે અંડનાલ સાથે જે અંડક જે સ્થાને જોડાયેલું હોય, એટલે કે અહીંથી આ રીતની અંડનાલ છે અને ત્યાંથી અહીંયા શું જોડાય છે? તો કે અહીંથી એની પાસે આપણું જે આખું અંડક છે તે જોડાય છે. તો જે જોડાણનો ભાગ છે, જોડાણનો ભાગ છે એને શું કહેવાય? તો કે એને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? બીજ કેન્દ્ર. ચાલો હવે હું જે જે વસ્તુ બોલું એ તમારે ઇમેજિન કરવાની છે. તમને બતાય છે કે નહીં તમારા મગજની અંદર? મને કહેજો. ચાલો, સ્ત્રી કેસર બતાણું. હવે સ્ત્રી કેસરમાં પરાગાસન, વાહિની, થઈ, બધાને બતાય છે કે ખાલી કેશવને જ બતાય છે? હવે બીજાશયની અંદર જરાયુ બતાય છે. ઉપરથી એક લાઈન જેવી પાતળી દોરી જેવી રચના જાય છે, જે આખા અંડકને જરાયુ સાથે જોડે છે. એને શું કહેવાય છે? હવે અંડનાલ સાથે આખું અંડક જોડાયેલું છે. વચ્ચે એક રચના, એટલે કે જે જગ્યા છે, જે જગ્યાએ અંડક અને અંડનાલ જોડાયેલું છે એ જગ્યાને શું કહેવાય? ચાલો હવે આમાંથી કઈ કઈ વસ્તુ જોઈ ગયા આપણે? તો કે આપણને ખબર પડી ગઈ જરાયુ શું છે. અંડનાલને ઇંગ્લિશમાં ફ્યુનિકલ કહેવાય, એ જોઈ ગયા. બીજ કેન્દ્ર એટલે હાયલમ એટલે ખબર પડી ગઈ. હવે અંડ છિદ્ર એટલે શું? તો કે અંડકમાં બધી બાજુએ શું આવેલું છે? તો કે અંડકાવરણો આવેલા છે. અંડકાવરણ છે તે આવેલા છે. હવે એક જગ્યા એવી છે કે જ્યાં અંડકાવરણો આવેલા નથી, એને શું કહે? તો કે એને અંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? અંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે અંડ છિદ્ર ખબર પડી ક્યાં આવ્યું છે? તો કે જો નીચે જે અંડકાવરણો આવેલા નથી ત્યાં શું છે? તો કે અંડ છિદ્ર છે. અંડકાવરણો પણ આપણને ખબર છે, જે ઇન્ટિગ્યુમેન્ટ કહેવાય. અંડક એટલે ખબર પડી ગઈ, અને બીજાશય એટલે પણ ખબર પડી ગઈ. હવે શું થાય? માનો કે હવે અહીંથી પરાગરજ આવી, પરાગરજનું અંકુરણ થયું,
હવે પરાગરજ અંકુરણ થાય એટલે પરાગ નલિકા બને. પરીખ નલિકા છે ફરતી 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 ક્યાં જશે તો કે અહીંયા જાય, ને અહીંયા જઈને ફલન થાય છે. ફલન આપણે ડીપમાં ભણવાનું છે એટલે અત્યારે ચર્ચા નથી કરતા. તો ફલન થઈ ગયું પછી શું રૂપાંતરણ થાય તો કે જે આ બીજા છે આપણે જેને કહેતા હતા બીજા છે એ આખું શેમાં રૂપાંતરણ થઈ જાય તો કે બીજા છે આખું ફળની અંદર રૂપાંતરણ થઈ જાય. ક્લિયર? અંડક છે કેની અંદર રૂપાંતરણ થઈ જાય તો કે અંડક છે એ બીજની અંદર રૂપાંતરણ થઈ જાય. અંડકાવરણ છે એ શેમાં રૂપાંતર થઈ જાય કે બીજની ફરતે જે આવરણ આવેલા હોય, બીજના આવરણો, ફળના આવરણ નથી કહેતો, બીજના આવરણ હોય એની અંદર છે તે રૂપાંતરણ પામે. અંડ છિદ્ર છે કેમાં રૂપાંતરણ પામે તો કે બીજ છિદ્રની અંદર રૂપાંતરણ પામે. બીજ છિદ્ર યાદ આવે છે બધાને? શું હતું? હા, બીજની અંદર એક ડોટ જેવી જગ્યા હતી કે જે ખાલી ભાગ હતો. તો અહીં ખાલી ભાગ જ છે, ત્યાં પણ ખાલી ભાગ હતો જે હવા અને પાણી અંદર જવા માટેનું શું હતું? ખાલી સ્થાન હતું. રેડી? બીજ કેન્દ્ર છે એ બીજ કેન્દ્રમાં જ રહે છે, જેને આપણે કીધું હતું કે ચાઠા જેવો ભાગ છે તે આપણને જોવા મળે છે. કેસરની અંદર પરાગરજ છે શેમાંથી નિર્માણ પામતી હતી? કઈ ધાનીમાંથી નિર્માણ પામતી હતી? લઘુ બીજાણુ ધાનીમાંથી નિર્માણ પામતી હતી. તો અહીંયા આપણે જે છે તે શું બનાવવાનું તો કે અંદર જે ભ્રૂણપૂટ છે એનું આપણે નિર્માણ કરવાનું. તો કે અંદર જે આપણને આ રીતની જે રચના બતાવી છે, આ રીતની જે તમને સ્ક્રીન ઉપર બતાવી છે જેને આપણે ભ્રૂણપૂટ કહીએ છીએ, એની આખી રચના છે કઈ શેમાંથી નિર્માણ પામે છે તો કે એ આપણે ભણવાનું છે. તો કે અંડકાવરણો હોય, હજી માનો કે આ ભ્રૂણપૂટ તમે અંદર જે હાઇલાઇટ જે રચના છે ને હજી બની જ નથી, હવે કઈ રીતે બનવાની છે આપણે ભણવાના છે. તો કે અંડકાવરણની અંદર શું આવેલું હોય કે અંડકાવરણની અંદર લાડ બધા કોષો આવેલા હોય છે. એ બધા કોષોને શું નામ આપ્યું તો કે સ્પેસિફિક નામ આપ્યું જેને પ્રદેહના કોષ કહેવાય. શું કહેવાય? પ્રદેહના કોષો તરીકે ઓળખવામાં, જેને ન્યુસેલસ તરીકે ઓળખવામાં, ન્યુસેલસના સેલ તરીકે તમે ઓળખી શકો. હવે આ બધા પ્રદેહના કોષ છે એમાંથી જે અંડ છિદ્ર બાજુએ એક કોષ વિભેદિત થાય છે. શેની અંદર વિભેદિત થાય છે તો કે એમએમસી એટલે કે મેગાસ્પોર મધર સેલ એટલે કે મહાબીજાણુ માતૃકોષની અંદર રૂપાંતરણ થાય છે. આપણે લઘુ બીજાણુ ધાનીની અંદર શું જોયું હતું તો કે લઘુ બીજાણુ ધાની જે હતી, લઘુ બીજાણુ ધાની હતી એની અંદર બીજાણુ પેશી હતી. બીજાણુ પેશી, અને આ બીજાણુ પેશીના બધા કોષો છે એ શેની તરીકે વર્તા હતા તો કે પીએમસી પોલન મધર સેલ તરીકે વર્તા. અહીંયા શું થાય છે તો કે અહીંયા પ્રદેહના કોષોમાંથી માત્ર એક જ કોષ છે તે એમએમસી ની અંદર વિભેદિત થાય છે. ક્લિયર થાય છે બોથ નો ડિફરન્સ? શું બે વચ્ચે ડિફરન્સ છે? ઓકે, હવે શું થયું તો કે મેગાસ્પોર મધર સેલ છે બની ગયો. કઈ જગ્યાએ છે તો જો આપણે આ એ નંબરની આકૃતિ તમને નીચે બતાવી છે, એમાં બતાવી છે પ્રદેહના કોષો. અંડક છિદ્રીય છેડો કોને કહેવાય તો કે આપણે જે અંડ છિદ્ર જે સાઈડ હતું એની વિરુદ્ધ સાઈડ જે આવેલો હોય એને શું કહેવાય તો કે અંડ છિદ્રની વિરુદ્ધ સાઈડે જે છેડો આવે ને અંડતલીય છિદ્ર કહેવાય. અંડતલીય છિદ્ર તરીકે ઓળખવામાં. ઉપરની આપણે જે આકૃતિ જોઈ એમાં અંડતલીય છિદ્ર કઈ બાજુ હશે તો કે અહીંયા નીચે અંડ છિદ્ર છે, તો એની વિરુદ્ધ બાજુ જે છે એ શું કહેવાય તો કે અંડતલીય ભાગ તરીકે ઓળખવામાં, જેને ચેલ્ઝા તરીકે ઓળખવામાં. આપણે આપણા ઉપર ડિસ્ક્રિપ્શન વાંચશું એટલે તમને વધારે ખબર પડશે. આપણે શું કીધું કે અણછિદ્ર સાઈડનો જે છેડો છે ત્યાંથી એક કોષ છે શેમાં રૂપાંતર પામે છે તો કે એમએમસી ની અંદર રૂપાંતર પામે. એમએમસી એટલે શું? મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષની અંદર છે તે વિભેદિત થાય છે. એટલી વાત બધાને ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ છે? હૃદયના કોષો કોને કહેવાય ખબર પડી ગઈ? હવે શું છે તો કે આ જે મહાબીજાણુ માતૃકોષ છે એમાંથી શું થાય તો કે અર્ધીકરણ થાય છે. શું થાય છે? અર્ધીકરણની પ્રોસેસ છે તે શરૂ થાય. અર્ધીકરણની પ્રોસેસ શરૂ થાય એટલે શું થાય તો કે પેલા અર્ધીકરણ એક થાય. અર્ધીકરણ એક ને અંતે શું થાય તો કે બે કોષ બને. તો જો મહાબીજાણુના બે કોષ બની ગયા. ક્લિયર? હવે શું થયું તો કે અર્ધીકરણ બે પૂરું થયું.
અહીંયા શું થાય? અર્ધીકરણ 2 થાય. એટલે કે 2 ના 4 સેલ થઈ ગયા. એટલે કે આ એક મહાબીજાણુ માતૃકોષ હતો, એમાંથી શું બન્યું? મહાબીજાણુ ચતુષ્ક બન્યું. 1, 2, 3 અને 4 કોષો થઈ ગયા. ક્લિયર? હવે શું થાય છે? તો કે આ મહાબીજાણુ ચતુષ્ક છે, એના 4 કોષો હતા, એમાંથી 3 કોષો શું થાય? તો કે નાશ પામી જાય. શું થાય છે? 3 કોષો નાશ પામી જાય છે. ખાલી એક સેલ છે એ જ એક્ટિવેટ રહેશે. લઘુ બીજાણુ ધાનીની અંદર જ્યારે અર્ધીકરણ થતું હતું ત્યારે શું થતું હતું? તો કે લઘુ બીજાણુ ધાનીની અંદર જ્યારે બીજાણુ પેશીનું અર્ધીકરણ થતું હતું ત્યારે નિર્માણ પામતા 4 કોષ છે તે કેવા રહેતા હતા? સક્રિય રહેતા હતા. આમાં શું થાય છે? તો કે આની અંદર ખાલી એક જ કોષ છે તે શું થાય છે? તો કે સક્રિય છે. બાકી બધા કોષો છે તો શું થાય? તો કે નાશ પામે છે. ક્લિયર એટલી વાત બધાને? મન માઇક છે મ્યુટ રાખજો. ઓકે. તો આમાં નાશ પામે છે એ કોષો કઈ બાજુના છે? તો કે અંડ છિદ્ર બાજુના જે 3 કોષો હશે ને એ નાશ પામશે. કઈ બાજુના? અંડ છિદ્ર બાજુના જે 3 કોષો છે તે નાશ પામે છે. જ્યારે ઉપરની સાઈડ જે કોષ છે તે કેવો રહેશે? તો કે સક્રિય રહે છે. તો એટલી વાત બધાને ખબર પડી? ઉપરની બાજુએ આપ્યું છે અંડછિદ્ર. કઈ બાજુ આપ્યું? અંડક છિદ્ર. એટલે કે જે આપણે આ રીતનો ભાગ કહેતા હતા, આ ભાગ છે એ કયો છે? તો કે અંડછિદ્ર બાજુનો ભાગ છે. અંડછિદ્ર બાજુનો ભાગ છે. એને શું કર્યું? ઉલટાવી નાખ્યું. એટલે એ બાજુ કઈ બાજુ? ઉપરની બાજુ આવી. એટલે ખબર પડે છે બધાને? કોષ નાશ, બીજો કોષ નાશ પામ્યો, ત્રીજો કોષ છે તે કેવો રહ્યો છે? સક્રિય રહે છે. હવે જે આ ચોથો કોષ છે એ કેવો રહ્યો? સક્રિય રહ્યો. એ શું પામે છે હવે? તો કે એ તો એકકીય કોષ થઈ ગયો. એ કેવો કોષ થઈ ગયો? એકકીય કોષ થયો. એટલે એમાંથી શું થાય? તો કે પેલું સમવિભાજન થયું. શું થયું? સમવિભાજન થઈ. ખાલી હજી કાર્યોકાઇનેસિસ થયું છે, સાયટોકાઇનેસિસ નથી થયું. એટલે જો અહીંયા શું થયું? તો કે ચોથા નંબરનો જે કોષ હતો એ કેવો છે? સક્રિય છે. અને એક સમવિભાજન પામ્યો. એટલે ખાલી કાર્યોકાઇનેસિસ થયું. એટલે 2 થઈ ગયા. બતાય છે 2 કોષ કેન્દ્ર. કોષ કેવો છે? એક જ છે. તો કોષ કેન્દ્ર કેટલા થઈ ગયા? 2. હવે આ બંને કોષ કેન્દ્ર પાછું સમવિભાજન પામે. એટલે 2 ઉપર 2 નીચે. બતાય છે? પછી પાછા એ સમવિભાજન એટલે 2 ના 4 થયા. અહીંયા 2 ના 4, નીચે 2 ના 4. 8 કોષો થઈ ગયા. 8 કોષો નથી થયા, 8 કોષ કેન્દ્ર થયા છે. શું થયું છે? 8 થયા. હવે 8 કોષ કેન્દ્રનું થાય છે શું? તો કે હવે કાર્યોકાઇનેસિસની ક્રિયા શરૂ થઈ. કાર્યોકાઇનેસિસ પૂરું થયું. હવે સાયટોકાઇનેસિસ એટલે આ 3 કોષો બેના નીચે. રેડી? એને શું નામ આપ્યું? તો કે પ્રતિધ્રુવીય કોષ નામ આપ્યું. વચ્ચે 2 કોષ કેન્દ્ર હજી આવ્યા છે. એની અંદર કોષનું નિર્માણ હજી થયું નથી. ઉપરની બાજુ 3 કોષો નિર્માણ પામ્યા, જેમાંથી 2 સહાયક કોષો છે ને 1 અંડકોષ છે. અને વચ્ચે જે છે એ શું છે? તો કે કેન્દ્ર કોષ છે. એમાં 2 કોષો છે. એટલે એ કેવું હશે? 2n હશે. બાકી બધા કેવા હશે? n n n. ઉપર છે n n n. એટલી વાત ક્લિયર થાય છે બધાને? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આને શું કરી નાખ્યું? હવે જે આપણે ઉપરથી જે અંડ છિદ્ર વાળો જે ભાગ છે નીચે લેતા હતા એ હવે આ લોકોએ નીચે લીધો. જો અહીંયા અંડ છિદ્રીય છેડો એ લોકો ઉપર મૂક્યો. તો હવે આપણે જે રીતે ભણીએ છીએ એ રીતે મૂક્યો. બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી બધાને? જો મને લાગે થોડોક લેગ રહી છે એટલે પાછું સમજાવું છું. આપણે એરો દોયરો બતાવી જ બધાને? હવે આ એરો જે છે ત્યાં ઉપરની સાઈડ જે આવેલો છેડો છે એ અણછિદ્રીય છેડો છે. જ્યારે એની બાજુની અંદર હું ઓરેન્જ કલરથી એરો દોરું છું, એની અંદર શું થાય છે? તો કે ઓરેન્જ છેડો જે આપણે દોરીએ છીએ ત્યાં અણછિદ્રીય છેડો છે એ નીચે મૂક્યો છે. જે કેવું છે કે જે આપણે સામાન્ય રીતે જે ભણીએ છીએ એ મેથડ છે. બધાને બતાય છે કે લેગ રહી છે? રેડી? અણછિદ્રીય છેડો ખબર પડી બધાને?
ને ઉપરની બાજુ જે છેડો છે એ કેવો છે? અંતલીય છિદ્રો છે, અંતલીય છેડો છે. આ 3 કોષો ક્યાં ઉપરની સાઈડ છે એ પ્રતિધ્રુવીય કોષો, નીચેની સાઈડ જે છે એ કેવા છે? સહાયક કોષો 2 છે. એની પાછળ એક કોષ જોવા મળે છે એ શું છે? તંતુ અંડ કોષો છે. વચ્ચે છે કેન્દ્ર કોષ છે જેને સેન્ટ્રલ સેલ કહેવાય. એની અંદર જે 2 કોષ કેન્દ્રો છે એને શું કહેવાય? ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવાય. ને ઉપરની સાઈડ જે 3 છે એ પ્રતિધ્રુવીય કોષો. એટલી વાત ક્લિયર થઈ બધાને? શું ને એનું વિઝ્યુલાઇઝ કરતા જજો. શું વિઝ્યુલાઇઝ કરવાનું? તો કે અંડકાવર્ણ યાદ આવે છે? લાડ બધા કોષો છે જેને પ્રદેહના કોષો કહેવાય. આ પ્રદેહના કોષોમાંથી અંડ છિદ્ર તરફ જે એક કોષ આવેલો હશે તે મહાબીજાણુ માતૃકોષની અંદર શું થાય છે? તો કે વિભેદિત થાય છે. હવે આ મહાબીજાણુ માતૃકોષ છે એ શું કરે છે? તો કે અર્ધીકરણ પામે છે, જેને લીધે 4 મહાબીજાણુ નિર્માણ પામે છે. આ 4 મહાબીજાણુ છે એમાંથી 3 મહાબીજાણુ છે એ કેવા થાય? તો કે નાશ પામે છે અને એક મહાબીજાણુ છે એ સક્રિય રહે છે. એ મહાબીજાણુ જે સક્રિય છે એનું જે કોષ કેન્દ્ર છે તે સમવિભાજન પામીને 2 કોષ કેન્દ્ર બનાવે, એ પાછા સમવિભાજન પામીને 4 કોષ કેન્દ્ર બનાવે અને એ સમવિભાજન પામીને 8 કોષ કેન્દ્ર બનાવે છે. એટલે એક કોષ છે એની અંદર 8 કોષ કેન્દ્ર ધરાવતી રચના નિર્માણ પામી. હવે શું થાય છે? તો કે અંડ છિદ્ર તરફ 2 કોષો ભેગા થઈને, એટલે 2 કોષો અલગ અલગ છે જે આપણે અહીંયા આકૃતિની અંદર લાલ કલરથી દર્શાવેલા છે. બતાય છે બધાને લાલ કલરથી? તો કે એ છે તે તંતુમય પ્રસાધન ધરાવતા કોષો છે. રેડી? વચ્ચે જે ગ્રીન કલરથી એક કોષ દર્શાવ્યો છે એ અંડકોષ છે. સાવ ઉપરની સાઈડ 3 કોષો છે એ પ્રતિધ્રુવીય કોષો છે. બધા કેવા છે? એકકીય છે. અને વચ્ચે શું જોવા મળતું હતું? તો વચ્ચે 2 એકકીય કોષ કેન્દ્ર જોવા મળતા હતા જે ભેગા મળીને શું રચના બનાવે? તો કે 2n બનાવે છે. કે વચ્ચે જે છે એ કેવું છે? દ્વિકીય કોષ કેન્દ્ર છે. ક્લિયર એટલી વાત બધાને? ઓકે. આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે, તો હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે આખું એનું જે ઉપર રીડિંગ એનસીઆરટી છે એ રીડ કરીએ એટલે તમને એક એક લાઈન છે એ બધી ક્લિયર થઈ જાય. બધાને ઇમેજિન થાય છે બધી વાતો? શું લખ્યું છે? તો કે જાયાંગ મહાબીજાણુ ધાણી અને ભ્રૂણપૂટ છે. જાયાંગ છે શું છે? તો કે સ્ત્રી કેસર ચક્ર નું માદા પ્રજનન છે. એટલે કે શું કહેવા માંગે છે? તો કે જાયંગ એટલે પિસ્ટલ ને પિસ્ટલ એટલે સ્ત્રી કેસર. યાદ રાખો, સ્ત્રી કેસર એ સ્ત્રી કેસર ચક્રનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રી કેસર ચક્ર જો એક જ સ્ત્રી કેસર ધરાવતું હોય એને શું કે એક સ્ત્રી કેસરી કહેવાય, અથવા ઘણા બધા સ્ત્રી કેસર ધરાવતું એને બહુ સ્ત્રી કેસર અથવા મલ્ટી કાર્પેલરી તરીકે ઓળખવામાં આવે. જો એક સ્ત્રી કેસર ચક્રની અંદર એક કરતા વધુ સ્ત્રી કેસર હોય અને તે જોડાયેલા હોય તો એને યુક્ત સ્ત્રી કેસરી કહેવાય, અને મુક્ત હોય તો એને મુક્ત સ્ત્રી કેસરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક સ્ત્રી કેસર છે 3 ભાગનું બનેલું છે: પરાગાસન, પરાગવાહી ને બીજાશય. બીજાશયનું બીજું નામ અંડાશય કીધું, જેને ઇંગ્લિશની અંદર ઓવેરી કહેવાય, ઓવેરી તરીકે ઓળખવામાં આવે. પરાગાસન જે છે શું? તો કે પરાગાસન છે પરાગરજ માટે, પરાગરજ ગ્રહણ કરવા માટેનું સ્થાન છે. જ્યારે પરાગવાહી છે શું છે? તો કે પરાગવાહિની એ પરાગાસન નીચે આવેલો લંબાયેલો પાતળો નલિકામય ભાગ છે. ત્યારે બીજાશય છે એ શું છે? તો કે તલસ ફૂલેલો ભાગ છે. કોનો? તો કે સ્ત્રી કેસર. બીજાશયની અંદર શું આવેલું હોય? તો કે બીજાશયની અંદર એક પોલાણ આવેલું હોય છે, જેની અંદર શું આવેલું? કે જરાયુ આવેલું હોય છે. અને જરાયુ છે એની ઉપર શું થાય? તો કે અંડકો ઉત્પન્ન થાય છે. બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું હોય છે શું? તો કે જરાયુ. અને જરાયુ વિન્યાસની વ્યાખ્યા તેના પ્રકાર ધોરણ 11 માં ભણી ગયા છો, એને યાદ કરો. તો આપણે યાદ કરી લીધું છે. જરાયુ પરથી શું ઉત્પન્ન થાય? તો કે અંડકો ઉત્પન્ન થાય ને એની અંદર શું હોય? તો કે મહાબીજાણુ ધાની છે તે હોય છે. ક્લિયર? બીજાશયમાં એક અંડકો આવેલ તો એમાં ઘઉં, ડાંગર, કેરી, અને ઘણા અંડકો આવે તો કે પપૈયા, તરબૂચ, ઓર્કિડ, ફેબેસી, સોલેનેસી કુળને અમુક જે વનસ્પતિ હશે એની અંદર આ રીતનું જોવા મળે. ઓરોબેન્કી છે અને સ્ટ્રાઇગાની અંદર પણ આવું જોવા મળે છે.
હવે મેન ભણવાનું છે અંડક, મહાબીજાણુધાની, મેગાસ્પોરોજિયમ અથવા તો ઓવ્યુલ. બારની સાઈડ બીજા છે તેને શું કહેતા, તો કે એને ઓવરી કહેતા, અને અંડકને શું કે ઓવ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. આવૃત બિધારાની લાક્ષણિક મહાબીજાણુધાનીથી માહિતગાર થઈએ. આકૃતિ 2.7D 2.7D આકૃતિ કઈ છે આપણે જોઈ લીધી છે. 2.7D આકૃતિ આપણે જોઈ જ લીધી છે. 2.7D જે આપણે અલગ અલગ ઓલા મુક્ત સ્ત્રીકેસન એ બધું હતું તે. તો આવૃત બીજધારીની લાક્ષણિક મહાબીજાણુધાની રચનાથી માહિતગાર થઈ. અંડક એ કેવી રચના, તો કે નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલ, એને શું કહેવાય, અંડક દંડ, અંડકનાળ અથવા તો અન્નનાળ કહેવાય, જેને ફ્યુનિકલ ઇંગ્લિશમાં કહેવાય છે. ક્લિયર એટલી વાત યાદ આવી ગયું? અંડકનાળ કોને કહેવાય, અન્નનાળ કોને કહેવાય? અંડકનો દેહ એટલે કે અંડક જે પોતે છે તે જે ભાગ વડે અંડકનાળ સાથે જોડાયેલું હોય તેને શું કહેવાય, બીજ કેન્દ્ર કહેવાય. એટલે કે આ છે ફ્યુનિકલ, આ છે અંડક, જે ભાગ સાથે તે જોડાયેલું છે એને શું કહેતા હતા, તો કે બીજ કેન્દ્ર, હાયલમ તરીકે ઓળખી. બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે. દરેક અંડક એ એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે, એને શું કહેવાય, અંડકાવરણો અથવા તો ઇન્ટિગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે. આ અંડકાવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર હોય છે જેને અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર અને ઇંગ્લિશમાં માઇક્રોફાઇલ છે તે કહેવાય છે. એટલે કે આપણે આખું અંડક જોયું, એમાં આ છેડે શું છે, તો કે આ છેડે અંડછિદ્ર છે જ્યાં અંડકાવરણો છે તે આવેલા હોતા નથી. આમાં ટોચના ભાગે શું કામ કીધું, તો કે એ લોકોએ બીજ આ રીતે લીધું હોય, એટલે કે અંડક આ રીતે લીધું હોય એટલે ટોચના ભાગે. અંડક છિદ્રનો સામેનો ભાગ છે એને શું કહેવાય, અંડક તલ કહેવાય. આ અંડક છિદ્ર એનો સામેનો ભાગ જે છે એને શું કહેવાય, અંડક તલ. આ છે તે શું છે, તો કે અંડક. કોનું માઇક અનમ્યુટ છે ભાઈ? હવે જેના માઇક અનમ્યુટ જ્યારે ક્વેશ્ચન પૂછ્યા વગર થશે એને રિમૂવ કરી દઈશ. એટલે ખબર પડી અંડક તલ કઈ જગ્યાએ આવેલું છે, તો કે અંડક છિદ્ર જે છે એની સામેનો જે ભાગ છે એને શું કહેવાય, અંડક તલ તરીકે ઓળખવાનું, જેને તેલજા કહેવાય છે. ક્લિયર એટલી વાત? અંડકાવરણોથી ઘેરાયેલા સમૂહને શું કહેવાય, તો કે પ્રદેહ. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણની અંદર શું ધરાવે, તો કે સંચિત ખોરાક ધરાવે છે. પ્રદેહની અંદર છે તે શું નિર્માણ પામે, તો કે ભ્રૂણપૂટ અથવા તો માદા જન્યુજનક. એટલે માદા જન્યુજનકને શું કહેવાય છે, તો કે માદા જન્યુજનક ફિમેલ ગેમેટોફાઇટને શું કહેવાય, ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે. ભ્રૂણપૂટ એટલે શું, તો કે અંદર જે આપણે આ રીતની જે રચના જોઈએ, પ્રતિધ્રુવીય કોષો હતા, અહીંયા સહાયક કોષો હતા, વચ્ચે અંડકોષ હતો ને અંદરની સાઈડ જે ધ્રુવીય કોષો હતા, આખી જે રચના છે શું કહેવાય, ભ્રૂણપૂટ તરીકે અથવા તો માદા જન્યુજનક તરીકે ઓળખવામાં આવે. ક્લિયર એટલી વાત? અંડકની અંદર સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી ખાલી એક જ મહાબીજાણુ છે. મહાબીજાણુ માતૃકોષ, એમાંથી 4 મહાબીજાણુ નિર્માણ પામ્યા, 3 નાશ પામ્યા અને એક જ સક્રિય મહાબીજાણુ હતું. ખબર પડી? આ શું હતું? એમએમસી. એમએમસી એટલે મહાબીજાણુ માતૃકોષ, અને આ શું છે, તો કે આ મહાબીજાણુ. બધા શબ્દ વચ્ચે ડિફરન્સ ખબર પડે છે? હવે આપણે જે આખું જે ભણવાનું છે એ જોઈએ. મહાબીજાણુ જનન, મેગાસ્પોરોજિનેસિસ. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણને શું કહેવાય, મહાબીજાણુ જનન કહેવાય. અંડકના પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે, જે ઘટ કોષરસ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. મહાબીજાણુ માતૃકોષને અર્ધીકરણ પામે છે. અને અર્ધીકરણની જરૂરિયાત શું કામ પડે છે, તો કે અર્ધીકરણની જરૂરિયાત એટલા માટે પડે છે કારણ કે આની સાથે ફલન થવા માટે એકકીય કોષ આવવાનો છે. તો દ્વિકીય આપણે રચના બનાવવી હોય તો શેની જરૂર પડે, તો કે દ્વિકીય રચના બનાવવા માટે ફલન કરાવવું હોય તો સામે એકકીય કોષ જોવે. એટલું બધાને સમજાય છે? આમાં કોઈને કઈ ડાઉટ એટલી લાઈનમાં? ઓકે. અર્ધિક, હા
હા પ્રદેય આપણે હમણાં પ્લોઇડી છે ને બધી હમણાં પૂછી છે, તો હમણાં નીચે બધી પ્લોઇડી જોશું. નીચેની જે આકૃતિ છે ને એમાં બધી પ્લોઇડી આપણે હમણાં જોઈએ છે. એમએમસી નું અર્ધીકરણની જરૂરિયાત શું કામ પડી? તો કે એમએમસી નું અર્ધીકરણ કરવાની જરૂરિયાત એટલા માટે પડી કે નરજન્યુ કોષ જે આવશે એને ફલન થવા માટે બીજા એકકીય કોષોની જરૂર પડે છે. અર્ધીકરણના પરિણામે 4 મહાબીજાણુ છે તે સર્જાય છે. હવે જે માદા જન્યુજનક એટલે કે જે આપણે ભ્રૂણપૂટ કહીએ છીએ એ કઈ રીતે બને છે, કઈ રીતે બને છે એ જોઈએ. તો કે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 મહાબીજાણુ પૈકીના 3 મહાબીજાણુ અવનત એટલે કે ડિગ્રેડ થઈ જાય છે, એટલે કે નાશ પામે છે. એક જ મહાબીજાણુ છે તે સક્રિય રહે છે. માત્ર સક્રિય મહાબીજાણુ માંથી જ માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનો નિકાસ થાય છે. ભ્રૂણપૂટ એટલે શું તમારા મગજમાં આવે છે એ ખબર પડે છે? બધાને ક્લિયર? આમ એક જ મહાબીજાણુ માંથી ભ્રૂણપૂટના નિર્માણની આ પદ્ધતિ છે એને શું કહે? એક બીજાણુ જનક અથવા તો એક બીજાણુ વિકાસ મોનોસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ પૂછે કે નીચેનામાંથી કઈ વનસ્પતિની અંદર મોનોસ્પોરિક વિકાસ છે જોવા મળે તો શું આવશે? તો કે આવૃત બીજધારીની જે વનસ્પતિ હશે અથવા તો સપુષ્પી વનસ્પતિ હશે એમાં જોવા મળે છે. હવે આપણને અહીંયા પૂછ્યું છે અલગ અલગ પ્લોઇડી. તો અલગ અલગ પ્લોઇડી છે એ સમજવા માટે આપણે પાછી જે નીચેની આકૃતિ હતી એમાં જઈએ. નીચેની જે આપણે આકૃતિ જોઈ છે એની અંદર આપણે જઈએ. તો નીચેની જે આ આકૃતિ છે એમાં જોઈએ તો હૃદયના કોષો જે છે એ કેવા છે? તો કે 2n છે. કેવા છે? 2n છે. મહાબીજાણુ માતૃકોષ એટલે કે જેને આપણે એમએમસી કહે છે એ કેવો છે? 2n. હવે શું થાય? અર્ધીકરણ થાય છે હૃદયના કોષો, તો એમાં કઈ ફેરફાર થતો નથી એટલે કે એ કેવા છે? 2n હશે. બીજું શું જોવા મળે છે? તો કે હવે આપણને મહાબીજાણુ ચતુષ્ક જોવા મળે છે. એમાં 4 કોષો છે. 4 કોષોની પ્લોઇડી શું હશે? તો કે n n n અને n એકકીય હશે. ક્લિયર એટલી વાત બધાને? એમાંથી એક એકકીય કોષ છે તે શું પામવા મળે છે? તો કે સમભાજન પામવા મળે છે. સમભાજન એટલે કે જેવો પિતૃકોષ હોય એવું બનશે. એટલે કે આ પહેલો અને બીજા નંબરના જે કોષ છે એ કેવા છે? તો કે પહેલા અને બીજા નંબરના કોષ n. પછી આ બધા કોષ આપણને જોવા મળે છે એ કેવા છે? તો કે n બધા જોવા મળે છે. હવે આમાં જે કેન્દ્ર કોષ છે બે n ભેગા થઈ જશે એટલે 2n બને છે. પછી શું થશે? તો કે આપણને ખબર છે કે બે કોષો નરજન્યુ છે અને એક વાનસ્પતિ કોષ છે તે બનશે. આપણે ડિટેલમાં ભણશું. હવે આ જે બે કોષો હશે એમાંથી એક કોષ ક્યાં જશે? તો કે જે આપણે અહીં ધ્રુવીય કોષ કેન્દ્ર બતાય છે એની અંદર ફલન પામશે. એટલે આ આખી રચના જે બની એ કેવી બની ગઈ? 3n બની ગઈ. જેને પ્રાઇમરી ન્યુસેલસ આપણે એ ડાયરેક્ટ નીચે જયારે ભણશું ત્યારે ભણશું. અત્યારે તમે કહીશો પાછું તમે પાછા કન્ફ્યુઝનમાં આવશો. એટલે કે અહીંયા જે ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જે ફલન થાય છે એ કેવું બનશે? તો કે એ ત્રિકીય બનશે. એટલે કે આનો જે ભ્રૂણપોષ બનશે એ કેવો હશે? ત્રિકીય હશે. જ્યારે અંડકોષ સાથે એક કોષ ભેગો મળશે એટલે જે એમ્બ્રિયો બનશે એમ્બ્રિયો એ કેવો હશે? 2n હશે. એટલી વાત ક્લિયર થઈ ગઈ બધાને? પ્લોઇડી સમજણ પડે છે? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, તો આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે અહીંયા પહોંચી ગયા. બધાની પ્લોઇડી જોઈ લે. હૃદયના કોષની પ્લોઇડી બોલો ચાલો. શું સમજ્યા આપણે? n કે 2n? પછી એમએમસી છે, એમએમસી એડી પ્લોઇડી સક્રિય મહાબીજાણુની. હા, પછી માદા જન્યુજનકના જે કોષો છે એની પ્લોઇડી. એડી ક્લિયર એટલી વસ્તુ? માદા જન્યુજનકના જે કોષો છે તો આપણે માદા જન્યુજનકની અંદર જે કોષો આવતા હોય એની પ્લોઇડી કહેવાની કે અંડકોષ છે એની પ્લોઇડી શું છે, પ્રતિધ્રુવીય કોષો છે એની પ્લોઇડી શું છે એ બધી આપણે જોવાની રહી. આપણે પ્લોઇડી લખી છે તમને બતાવી છે હવે સ્ક્રીન પર તમારી બતાઈ ગઈ. એમએમસી ની પ્લોઇડી શું છે, હૃદયના કોષોની પ્લોઇડી શું છે, સક્રિય મહાબીજાણુ અને માદા જન્યુજનકની પ્લોઇડી. ક્લિયર એટલી વાત બધાને? તો હવે ભણીએ ભ્રૂણપૂટના નિર્માણની પ્રક્રિયા વિશે. હજી લાઈટ આવી નથી
એટલે શું છે કે આપણે કેમેરો ઓન કર્યો નથી. ચાલો આપણે ભ્રૂણપૂટના હલો હલો માઇક ચેક. એક મિનિટ રાઉટર ચેક કરી લઈએ કે એમાં ચાર્જિંગ છે કે નહીં. શું છે ઓકે હવે આવે છે ક્લિયર અવાજ? લેપટોપ ની અંદર ચાર્જિંગ 56% છે. ચાલો ભ્રૂણપૂટના નિર્માણની પ્રક્રિયા વિશે થોડોક ઊંડો અભ્યાસ કરીએ તો કે સક્રિય મહાબીજાણુ જે હતા, આપણે 4 બીજાણુ જોયા હતા, એમાંથી 3 અવનત થયા, એક બાકી રહ્યું. એને શું કીધું? સક્રિય મહાબીજાણુ કહેવાય. એનું કોષ કેન્દ્ર છે એ શું કરે તો કે એનું કોષ કેન્દ્ર છે તે સમવિભાજન પામીને 2 કોષ કેન્દ્ર સર્જે છે. જે ક્યાં ગયા તો કે જે વિરુદ્ધ બાજુ જાય છે. આપણે જોયું હતું ને, એક કોષ કેન્દ્ર અહીંયા હતું, એક કોષ કેન્દ્ર ઉપરની સાઈડ હતું. આવું જોયું હતું આપણે નીચે. હવે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપોટનું શું થયું? નિર્માણ થયું. તેને અનુસરીને શું થાય તો કે 2 ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ 4 કોષ કેન્દ્રીય અવસ્થા થાય, પછી 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપોટનું નિર્માણ થાય છે. બધું મગજની અંદર ઇમેજિન થાય છે. આ પ્રકારનું જે સમવિભાજન છે એ ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. એટલે કે કોષ કેન્દ્રનું વિભાજન થાય તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એટલે કે કાર્યોકાઇનેસિસ થાય છે પરંતુ સાયટોકાઇનેસિસ થતું નથી. ક્લિયર? 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. ભ્રૂણપૂટની અંદર શું થાય છે તો કે કોષોનું વહેંચણી થાય છે, જે આપણે જોઈ લીધી છે. 8 કોષ કેન્દ્ર હતા, એમાંથી 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત થાય છે. ક્યાં ક્યાં 6 કોષ કેન્દ્રો? તો કે આ રીતનું હતું અંડક. એમાં નીચેની સાઈડ એક અંડકોષ, 2 સહાયક કોષો અને ઉપરની સાઈડે 3 પ્રતિધ્રુવીય કોષો જે હતા. એટલે કે આ જે 6 કોષો જે જોવા મળે છે તમને, એ 6 કોષો શું થાય છે તો કે કોષ દિવાલ વડે આવૃત થાય છે. કોષ સ્તર વડે આવૃત થાય છે કે કોષ દિવાલ વડે આવૃત થાય છે? શું લખ્યું છે જોવો તો, વાંચો તો બધા. ઇમેજિન થઈ કોષ દિવાલ ઇમેજિન થાય છે. નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો. તો નીચેનામાંથી જ્યારે ભ્રૂણપોટ ની અંદર 8 કોષ કેન્દ્રીય અવસ્થા થઈ જાય તરત 6 કોષ કેન્દ્ર છે તે કોષ સ્તર વડે આવૃત થાય છે. સાચું વાત છે કે ખોટી વાત છે? ટેક્સ્ટ બુક ની અંદર કઈ લાઈન આપી છે? કોષ દિવાલ આપી છે અને કોષીય સ્વરૂપ છે તે ધારણ કરી નાખ્યું. બાકીના જે 2 કોષ કેન્દ્ર છે જેને શું કે ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવાય છે, જેઓ અંડ પ્રસાધનની હેઠળ કોષ કેન્દ્ર કોષ એટલે કે કેન્દ્રસ્થ કોષ એટલે કે સેન્ટ્રલ સેલ તરીકે ઓળખાય છે. એટલે કે અહીંયા વચ્ચેની સાઈડે તે ગોઠવાય છે. એટલું ક્લિયર બધાને? હવે શું ભ્રૂણપૂટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે. અંડક છિદ્ર તરફના 3 કોષો ભેગા મળીને શું બનાવે તો કે અંડ પ્રસાધન બનાવે છે. અંડ પ્રસાધનની અંદર કોનો સમાવેશ થાય? અંડ પ્રસાધનની અંદર આ જે 3 કોષો જે આપણને જોવા મળે છે એનો સમાવેશ થાય છે. અંડ પ્રસાધનની અંદર જે 3 કોષો તમને જોવા મળે છે એનો સમાવેશ થાય છે. એની અંદર ક્યાં ક્યાં કોષો? તો કે એક વચ્ચેની સાઈડ છે એ અંડકોષ છે અને 2 કોષ છે તે ક્યાં છે તો કે સહાયક કોષો છે. સહાયક કોષો ક્યાં છે તો કે 2 બાજુની સાઈડ આવ્યા છે તે. જે સહાયક કોષો છે એને શું કહેવાય તો કે શીર્ષજનની સેલ કહેવાય અને જે અંડકોષ છે એને એક સેલ કહેવાય. સહાયક કોષો અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે. તેને શું કહેવાય? તંતુમય પ્રસાધન અથવા તો ફિલિફોર્મ એપેરેટસ તરીકે ઓળખવામાં આવે. એનું કાર્ય શું છે તો કે આપણને ખબર છે ઉપરથી નરજન્યુ ધરાવતી પરાગ નલિકા નીચે આવશે, તો પરાગ નલિકાને અંડકમાં જવા માટેનું દિશા નિર્દેશન છે કોણ કરતો કે આ જે સહાયક કોષોની અંદર જે તંતુમય પ્રસાધન આવેલું છે તે, જે પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. 3 કોષો અંડકતલ તરફ ગોઠવાયા. અંડકતલ કઈ બાજુ આવ્યું તો કે અંડ છિદ્રની વિરુદ્ધ સાઈડ આવ્યું છે તે, જેને શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષો અથવા તો એન્ટીપોડલ સેલ કહેવાય. અને મધ્યસ્થ મોટો કોષ જે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. આમ આવૃત બીજધારીનું જે ભ્રૂણપૂટ છે એ કેટલા કોષો ધરાવે તો કે 7 કોષો ધરાવે છે. અને કોષ કેન્દ્ર કેટલા છે તો કે 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે. 7 કોષીય 8 કોષ કેન્દ્રીય અવસ્થા ધરાવતું ભ્રૂણપૂટ છે તે
આવૃત બીજધારીનું લાક્ષણિક ભ્રૂણપુટ છે. આમાં કોઈને ન સમજાણું હોય તો પૂછ. ચાલ, આમાં કોઈને એકેય લાઈન ન સમજાણી હોય તો પૂછો. ક્લિયર એટલી વાત બધાને? ઓકે, હવે આપણે જે ભણવાનું છે એ છે પરાગનયન. સૌથી ઈઝી ટોપિક છે. જે મેઇન ટોપિક હતા વિઝ્યુલાઇઝ કરવાના એ બે તમે પૂરા કર્યા. ક્યાં ક્યાં? તો કે લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન, ભ્રૂણપુટ, પ્રદેહના કોષો, અંડકાવરણો, પછી બીજ છિદ્ર, પછી અંડ છિદ્ર, અંડકતલ, અનછિદ્રતલ, બધું ક્લિયર થઈ ગયું? હવે આપણે ભણવાનું છે પરાગનયન. હવે હું જોઈ લઉં કેટલા જણા છે આગે છે. બધા છે કે અમુક હોયા ગયા? તો કે દર્શના પ્રેઝન્ટ, દીપ પ્રેઝન્ટ, ઘનશ્યામ પટેલ પ્રેઝન્ટ, કેશવ, મન, નેહા, સત્યમ, શ્રેયા, વૈભવ. જેલ ગાયબ થઈ ગયો છે. પછી કે મને આવડતું નથી. ચલો, હવે આપણે ભણવાનું છે પરાગનયન. તો પરાગનયન કોને કહેવાય? તો પરાગનયન આપણે ભણી ગયા કાલે કે કોને કહેવાય? તો કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ છે તે પરાગાસન પર શિફ્ટ થવાની જે આખી ક્રિયા છે એને શું કહેવાય? કે એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયન 3 પ્રકારના હોય. તો કે કોના આધારે પરાગનયનના પ્રકાર પડ્યા? તો કે જે પરાગરજ જે સ્થાપિત થવાની છે જે પરાગાસન પર, એનો સ્ત્રોત કોણ છે એના આધારે આપણે પરાગનયનના 3 પ્રકાર પડ્યા હતા, જેને સ્વફલન એટલે કે ઓટોગેમી, ગેઇટેનોગેમી અને ઝેનોગેમી તરીકે ઓળખતા. હવે ડિટેલમાં રીડ કરીએ. તો કે પરાગનયન હેતુને સિદ્ધ કરતી એક ક્રિયા છે. ક્યાં હેતુને સિદ્ધ કરતી ક્રિયા છે? ઉભા રહો પેલા તો ઉપર જો. હા, તો કે સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા જન્યુઓને ક્રમશઃ પરાગરજ કહેવાય અને ભ્રૂણપુટ તરીકે ઓળખીએ છીએ. બંને પ્રકારના જન્યુઓ છે કેવા છે? અચલિત છે. તેથી ફલન માટે તેઓને સાથે લાવવા માટે જરૂરી છે. જે ક્રિયા દ્વારા બેને સાથે આવે એને શું કહેવાય? પરાગનયન કહેવાય. પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય છે અને એનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની જે ક્રિયા છે એને પરાગનયન કહેવાય. પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિમાં અદ્ભુત અનુકૂલનો આવેલા હોય છે. પરાગનયન માટે તેઓ બાહ્ય કારકોનો ઉપયોગ કરે છે, એટલે વાહકોનો ઉપયોગ કરે છે. તે સજીવે હોય, નિર્જીવ પણ હોય શકે છે. રેડી? સજીવ હોય તો શું હોય, નિર્જીવ હોય તો શું હોય, આપણે નીચે ભણવાનું. પરાગનયનના પ્રકાર. તો કે પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનના 3 પ્રકાર છે. એક તો સ્વફલન, ઓટોગેમી, ગેઇટેનોગેમી, ઝેનોગેમી. સ્વફલન કોને કહેવાય? તો કે તે જ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય એને શું કહેવાય? સ્વફલન કહેવાય. પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું તે જ પુષ્પના પરાગરજ પર સ્થળાંતર થાય છે. સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. શું કહેવા માંગે છે? તો કે પુષ્પ ખીલે તરત જ પરાગાશય ને પરાગાસન ખુલ્લા થવાની સ્થિતિ શું થાય છે? સ્વફલન થાય છે. આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ થવો જરૂરી છે. શું કામે? તો કે એક જ પુષ્પની અંદર થવાનું છે, એટલે કે જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય, પરાગાશયનું સ્ફોટન થાય એ જ સમયે જે આપણી સ્ત્રી કેસરનું પરાગાસન છે ત્યારે તે કેવું થવું જોઈએ? તે એક્ટિવેટ થવું જોઈએ. એવું કેવું જોવા મળે? તો કે ભાગ્યે જોવા મળે. જો આ બંને જોવા મળે તો જ તે શું થઈ શકે? ફલન થાય. માનો કે પેલા પરાગાશયમાંથી પરાગરજ બધી ઉડી ગઈ, પરંતુ હજી જે બીજાશય એટલે કે સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એ એક્ટિવેટ નથી. હવે માનો કે બધી પરાગરજ ઉડી ગઈ અને એના થોડાક સમય પછી પરાગાસન એક્ટિવેટ થાય પરાગરજ ગ્રહણ કરવા માટે, તેમાં સ્વફલન થશે? બોલો તો. એટલે શું કહેવા માંગે છે કે જો સ્વફલન થવું હોય, સ્વફલન કરાવવું હોય તો તેવા પુષ્પની અંદર શું જરૂરી છે? તો કે પરાગાશય અને પરાગાસનની જે ગ્રાહ્યતા છે અને પરાગરજની જે મુક્ત થવાની જે ક્રિયા છે એમાં શું જરૂરી છે? તો કે તાલમેલ સાધવો જરૂરી છે. અને પરાગાશય અને પરાગાસન પણ એકબીજાને કેવા હોય? નિકટ હોવા જોઈએ. હવે માનો કે દૂર દૂર હોય તો તે જ પુષ્પની પરાગરજ છે ત્યાં છે સ્થળાંતર થઈ શકતી નથી. ઓકે, હવે બધા 1 મિનિટ થોડીક વાર વિઝ્યુઅલાઇઝ કરો કે હું થોડોક રેસ્ટ લઈ લો. રેડી? 1 મિનિટ માટે ખાલી.
ચલો હવે આપણે હાલો માઇક ચેક, બધાને ક્લિયર અવાજ આવે છે? હવે આપણે આગળ જઈએ તો કે સ્વપરાગનયન થઈ શકે એની માટે શું જરૂર છે કે સ્વપરાગનયન થઈ શકે એટલા માટે પરાગાશય અને પરાગાસન અને પરાગાશય વચ્ચે તાલમેલ જરૂરી છે. કેટલીક વનસ્પતિઓમાં જેવી કે વાયોલા, અબુટી અને ક્રોમેલી અંદર શું થાય છે કે ક્રોમેલીના, અબુટી અને વાયોલાની અંદર બે પ્રકારના પુષ્પોનું સર્જન થાય. એક છે તે ક્યાં આવેલા છે તો કે એક છે તે હવાઈ ભાગમાં આવેલા છે એટલે કે જમીનની ઉપર આવેલા છે, અને બીજા પ્રકારના છે કે જે જમીનની અંદર આવેલા છે. હવે જમીનની અંદર પુષ્પ આવેલા હોય એ તો ક્યારેય ખીલવાના તો નથી, ખીલી શકે જમીનની અંદર આવેલા જે પુષ્પો છે તે? તો આવા પ્રકારના જે પુષ્પો છે જે જમીનની અંદર આવેલા છે એવા પુષ્પોને શું કહેવાય કે એને સંવૃત પુષ્પો તરીકે ઓળખવામાં આવે. હવાઈ પુષ્પોને શું કહેવાય કે ચેઝમોગેમસ કહેવાય, જ્યારે સંવૃત પુષ્પોને શું કહેવાય ક્લેસ્ટોગેમસ કહેવાય. બંને ઇંગ્લિશ વર્ડ મસ્ટ યાદ હોવા જ જોઈએ બધા. વાયોલિના શું કહેવાય કે કોમન પેન્સી કહેવાય, જ્યારે અબુટીને શું કહેવાય ઓક્ઝેલિસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ક્રોમેલિનાને શું કહેવાય છે તો કે ક્રોમેલિના જ કહેવાય. એટલે એનું અહીંયા ઇંગ્લિશ નેમ છે તે આપ્યું નથી. એટલી વાત ક્લિયર બધાને? તો અહીંયા જો હવાઈ પુષ્પ આપ્યા છે ચેઝમોગેમસ ફ્લાવર, અને નીચેની સાઈડ એટલે કે જમીનની અંદરની સાઈડ છે તે કેવા છે તો કે સંવૃત પુષ્પ, જેને ક્લેસ્ટોગેમસ કહેવાય. અહીંયા શું લખ્યું છે તો કે હવાઈ પુષ્પો છે એ કેવા હોય છે તો કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા જ હોય છે, જેમના પરાગાશય અને પુષ્પાસન કેવા હોય છે ખુલ્લા હોય. સંવૃત પુષ્પ કેવા તો કે જે ક્યારેય ખીલતા નથી. આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક હોય છે. જ્યારે પુષ્પ કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે સીધા પરાગાસનના સંપર્કમાં આવે. કેમ કે હવાની અંદર તો જવાના નથી, ડાયરેક્ટ ક્યાં આવશે તો કે ડાયરેક્ટ તે પરાગાસનના સંપર્કની અંદર આવે છે. આમ સંવૃત પુષ્પો સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે સંવૃત પુષ્પોની અંદર. શું કામ તો કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપન થવાની કોઈ પણ તક હોતી નથી. શું કામ? કોઈ પણ ક્યારેય ખુલવાના જ નથી, તો બહારની પરાગરજ છે એ અંદર આવવાની નથી. સંવૃત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. શું કામ પરાગનયનની જરૂરિયાત નથી? કેમ કે અંદર ને અંદર શું થવાનું છે તો કે સ્ફોટન થવાનું છે, અને અંદર ને અંદર પરાગરજ ઉડીને પડવાની છે, એટલે પરાગનયન જરૂરી નથી. શું તમે કહી શકો સંવૃત પુષ્પ વનસ્પતિઓ માટે લાભકારક છે કે નુકસાનકારક? તો કે સ્વપરાગનયન છે એ નુકસાનકારક છે. શું કામે તો કે એનું એક રીઝન છે. શું રીઝન છે ભાઈ કયો તો કે ડિટેલની અંદર તમે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણવાના છે, પણ અહીંયા આપણે થોડુંક સમજી લઈએ. કઈ જગ્યા છે સાઈડમાં લખીએ છીએ તો કે પ્રભાવી અવસ્થા અને પ્રચ્છન્ન અવસ્થા બધાને ખબર છે. પ્રભાવી અવસ્થા કોને કહેવાય? પ્રભાવી અવસ્થા તમારે કેવી હોય તમે કોને કહી શકો? હા, અને જે હા, એક મિનિટ આ પાછું શેર બંધ થઈ ગયું. ચલો બધાય છે, બધાને આવે સ્ક્રીન? હવે આપણે અહીંયા થોડુંક સાઈડ ની અંદર લખીએ છીએ તો કે જે વસ્તુ દર્શાવે એટલે તો વ્યક્ત થાય
વ્યક્ત થાય એને શું કહેવાય? તો કે એને પ્રભાવી કહેવાય. અને જે વ્યક્ત નથી થતી, વ્યક્ત થતી નથી એને શું કહેવાય? પ્રચ્છન્ન કહેવાય. શું કામ વ્યક્ત થાય? શું કામ વ્યક્ત ન થતી? ચેપ્ટર 5 ની અંદર ભણશું. પરંતુ પ્રભાવી હોય એને આપણે શું કરીએ? તો કે કેપિટલ લેટર વડે દર્શાવીએ. માનો કે ઊંચાઈ છે એટલે ટોલ છે એવી રીતે દર્શાવે. અને પ્રચ્છન્ન છે એને આપણે કઈ રીતે દર્શાવે? તો કે સ્મોલ, એટલે કે એ એક્ટિવેટ નથી થતું. માનો કે એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન હોય તો પ્રભાવી છે તે વ્યક્ત થાય. હવે માનો કે આ શું છે? એક પોતાની પરાગરજ છે. પરાગરજની અંદર શું હશે? તો કે પરાગરજની અંદર આપણને એક એલેલ જોવા મળે. એટલે કે આ કેપિટલ ટી બનશે, કા સ્મોલ ટી બનશે. બેમાંથી એક હશે. હવે શું થયું? માનો કે આ પરાગરજ છે. પરાગરજ. હવે જનીન તો સેમ જ હોય કે ન હોય બધાનું? બધા કોષની અંદર એક વનસ્પતિ હોય તો એની અંદર જેટલા કોષો આવ્યા હશે એ બધાની અંદર જનીન કેવું હશે? સેમ હોય. એટલે આમાંથી જે બનતી હશે, માનો કે પરાગરજ બનશે, માનો કે અંદર પુષ્પ છે એની અંદર જે કોષો આવ્યા છે માતૃકોષો, એની અંદર આ જનીન છે. માનો કે ગ્રીન કલર થી કર્યું એ પરાગરજ છે, જ્યારે રેડ કલર થી કરું છું એ શું છે? તો કે રેડ કલર થી જે કરું છું તે મહાબીજાણુ છે, ટીટી. તો આની અંદર થી શું બનશે? તો કે કાં તો ટી પ્રકારના જન્યુ આવશે, કાં તો સ્મોલ ટી પ્રકારના જન્યુ આવશે. અને ગ્રીન કલર થી આપણે જે દર્શાવ્યું છે તે શું બનશે? તો કે પરાગરજ બનશે. તો કે પરાગરજ ની અંદર કેપિટલ ટી આવશે, કા સ્મોલ ટી આવશે. હવે માનો કે આ પરાગરજ અને આ અંડક ધરાવતું હોય તો એનું શું થાય ફલન? તો કે ટીટી થાય. આ પરાગરજ હોય અને આનું ફલન થાય તો શું થાય? કેપિટલ ટી સ્મોલ ટી થાય. આ પરાગરજ છે અને આ પરાગરજ છે તો શું થાય? તો કે ટીટી થાય, સ્મોલ ટી સ્મોલ ટી. હવે જો સતત સ્વફલન થતું હોય તો એને લીધે શું થાય? માનો કે આ એક પેઢી આવી ગઈ ને એની અંદર શું આવ્યું? તો કે એની અંદર આપણને આ પ્રકારનું જોવા મળ્યું. હવે આ પ્રકારનું જોવા મળશે એટલે એની અંદર પાછું આપણે સ્વફલન કરીએ. આ સ્વફલન કરીએ એટલે પાછું ઘણી વખત આ ટીટી જેમ પ્રચ્છન્ન છે એની વ્યક્ત થવાની સંભાવના નીચે જાવ એમ કેવી થાય? વધતી જાય કે ન વધે? હવે માનો કે આ માતૃકોષ તરીકે આવી ગયા, પિતા તરીકે ઈ જ આવે, માતા તરીકે સ્વફલન ની અંદર ઈ જ આવશે. એટલે શું થયું? આની અંદર જે જન્યુ બનશે એ ટી પ્રકારના, આની અંદરથી જે જન્યુ બનશે એ ટી પ્રકારના. એનાથી શું થયું કે આખો જે નીચે બધું બનતું જશે, આખી જે વંશાવલી બનશે એની અંદર શું થાય? તો કે બધું પ્રચ્છન્ન આવશે. હવે માનો કે આ જે ટીટી છે આપણે તો ટોલનેસ માટે કીધું. હવે માનો કે આ જે જનીન જે દર્શાવીએ છીએ એ કોઈ પણ પ્લાન્ટ હોર્મોન હશે, પ્લાન્ટ હોર્મોન કેપિટલ હશે તો શું થાય? તો એ હોર્મોન બને છે. સ્મોલ ટી છે તો એ હોર્મોન છે એ બનાવતું નથી. તો હોર્મોન બનશે નહીં તો એ વનસ્પતિનો વિકાસ થઈ શકશે? રેડી? પ્લાન્ટ હોર્મોનમાં ઘણા આવશે, જે ચેપ્ટર પ્લાન્ટ ફિઝિયોલોજી આપણે બાકી છે એમાં 15મા ચેપ્ટર ની અંદર આપણે ભણશું બધા. એટલા માટે જે સ્વફલન છે, સતત સ્વફલન છે એ કેવું છે? અહીં જો લખ્યું છે સતત સ્વફલન છે એ કેવું મળે છે આપણને? તો કે નુકસાનકારક છે. અને સતત સંવૃત પુષ્પતા છે એ લાભકારક છે કે નુકસાનકારક? તો કે નુકસાનકારક છે. એનાથી શું થાય છે? તો કે જે પ્રચ્છન્ન જનીનો છે એ કેવા છે? તો કે પ્રચ્છન્ન જનીનો છે તે નુકસાનદાયક છે. આ જ કારણ છે કે જે આપણા અંદર નજીકના જે રિલેશનશીપ હોય એની અંદર લગ્ન થતા નથી. સમજાય છે? નજીકના સંબંધ છે એની અંદર લગ્ન થવા, મેરેજ થવા નથી. એનું કારણ શું છે? તો કે એનું કારણ આ જ છે કે કોઈ પણ એક જનીન છે એ વિષમ યુગ્મી અવસ્થાની અંદર છે. એટલે કે એક જીન એક્ટિવેટ થાય છે, માનો કે પિતા તરફથી મળેલું જીન એક્ટિવેટ છે એને લીધે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોટીન બને છે. માતા તરફથી આપણને એ જીન મળ્યું છે એની અંદર પર્ટિક્યુલર એ પ્રોટીન જે છે એ બનતું નથી. એટલે કે એક જનીન છે એને લીધે પ્રોટીન બને છે. હવે માનો કે નજીકના જે રિલેશનશીપ છે એની વચ્ચે તમે લગ્ન કરાવી દો તો શું થશે? તો કે પર્ટિક્યુલર જેનાથી પ્રોટીન બનતું નથી એ બંને ભેગું થાય તો શું થાય? તો કે એ વ્યક્તિની જીવવાના ચાન્સીસ છે તે ઘટી જાય. સ્વફલન છે, પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એ સતત સ્વફલન છે એ કેવું છે? તો કે નુકસાનકારક છે. જે શું કરે? તો કે અંતર સંવર્ધન દબાણ છે તે વધારે છે. આ સેમ ટુ સેમ લાઈન તમે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણશો. ગેટેનોગોમી એટલે શું? તો કે ગેટેનોગોમી પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના
અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે ગેઇટેનોગોમી કેવી છે તો કાર્યાત્મક રીતે પરપરાગનયન છે એટલે કે બીજા પુષ્પની પરાગરજ છે પરંતુ જનીનિક દ્રષ્ટિએ કેવી તો કે સ્વફલનદર્શક છે કેમ કે એ જ વનસ્પતિના પુષ્પમાંથી બનેલી હોય તો કે ગમે એ પુષ્પ હોય પણ એની અંદર જે આ જનીન જે આવેલા છે એ કેવા હશે સેમ હશે એટલે જનીનિક દ્રષ્ટિએ કેવું છે ગેઇટેનોગોમી તો કે સ્વફલન છે જ્યારે કાર્યાત્મક રીતે કેવું છે તો કે કાર્યાત્મક રીતે પરપરાગનયન છે પરાગનયન શું કામ તો કે એમાં પરાગવાહકોની જરૂર પડે છે રેડી ગેઇટેનોગોમી ક્લિયર બધાને તેને શું કે ઝેનોગેમી કહેવાય છે એમાં શું હોય તો કે પરાગાશયમાંથી પરાગરજનું તે જ જાતિની અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપનની જે ક્રિયા છે એને શું કહેવાય ઝેનોગેમી કહેવાય હવે ગુલાબનું પુષ્પ છે તે ચંપાના પરાગાસન પર જઈને સ્થાપિત થાય તો એ કઈ ઉગે નહીં તો એને પરવશ કહેવાય કે ન કહેવાય તો કે ન કહેવાય માનો કે ગુલાબનું જે છોડ છે એમાંથી જે પરાગરજ નીકળી અને એ બની ઉડીને બીજા અન્ય ગુલાબના છોડ ઉપર જે પુષ્પ આવેલું એનું પર સ્થળાંતર થવાની જે ક્રિયા છે એને શું કહે ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે